ફેમિલી ગુડ મોર્નિંગ બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં કારણ કે મને ખબર જ છે મેં કેટલા ટાઈમથી બ્લોગ ને કંઈ આવતું નહોતું પણ હું બિઝી હતી અને થોડું ઘણું કામ હતું બહાર પણ હતી તો કંઈ નહીં હવે પાછા આપણે રેગ્યુલર બ્લોગ આવશે તો જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો તો કાંઈ ના અત્યારે મારું મોર્નિંગ થઈ ગયું છે અત્યારે જો હું ચા પીવું ચા પીને પછી હું નવા ઘરે જઈશ નવા ઘરે જઈ પછી તમને મળીએ કારણ કે આજે જવાનું છે આજે પૂનમ છે તો આજે જવાનું છે આપણે માતાજીએ દર્શન કરવા તો કંઈ નહીં થોડી વાર રહીને મળીએ ત્યાં સુધી બન્યા રહ્યો તો ગાઈઝ હું રેડી બેડી થઈ ગઈ છું અને અમે નીકળી ગયા છીએ અમારા નવા ઘરે મને તને પૂછો આવે છે તને હું મમ્મી પપ્પા જાય છે કઈને અત્યારે જાય છે નવા ઘરે ક્યારની રેડી થઈ ગઈ હતી પણ અમે બી કામ કરતા હતા આટલી દૂર નથી કઈ અહીંયા જ છે અહીંથી આમ નીકળ્યા ના અમારું ઘર આવી ગયું છે આ એક ગલીમાંથી સીધું આ ગલીમાં हमाરું घर देखो हम हमारे घर पे पहुंच भी गए ये हमारा घर है चलो बाय बाय मिलते हैं देखो हमारे मम्मी रेडी हो रही है हम पहुंच गए हमारे घर तनु के पीछे कुतरे भागे हमारा पापा बैठे हम पहुंच गए हमारे घर आ गई मम्मी तो कहीं नहीं थोड़ी बार रहने મળીએ ગાઈસ હાલો પપ્પા હેલો કહી દો મારે ગાઈસ ને હેલો કહી દો તમને જ કહું છું હેલો ગાઈસ તો કંઈ નહીં ગાઈઝ અમે લોકો આવી ગયા છે અમારા માતાજીએ દર્શન કરીને પાછા રિટર્ન પણ થઈ ગયા છે અત્યારે અમે આવ્યા છે અમારા જૂના ઘરે જોઈ શકો છો આજે અમારું જૂનું ઘર નહીં દેખાય અહીંયા અત્યારે અમે આવ્યા અમારા શેરખાનને મળવા કાં શેરખાન શેરો મમ્મીને પપ્પા જસ્ટ પહોંચ્યા જ છીએ હવે અમે જઈશું અમારા ઘરે અત્યારે ખાલી એમને ચક્કર મારવા આવ્યા જૂના ઘરે મમ્મી બીજાને ગોતવા ગયા અમારા ગલુડિયાઓને મળવા આવ્યા હતા તો કાંઈ નહીં ઘરે જઈને તમને મળીએ તો ગાઈઝ ફાઇનલી હું ક્યારની ઘરે આવી ગઈ કપડાં બપડા બદલાઈ દીધા ફ્રેશ પણ થઈ ગઈ બધું થઈ ગયું મેં હે ને કલાક નહીં પણ 2 કલાકથી તનું મને એમ કહે કે મને ભૂખ લાગી બધું યુટ્યુબમાં જોઈ લીધું બધું કરી લીધું તો મેં પહેલાં ઓપ્શન શું કીધું ખબર મેગી મને કે એ માર નથી ખાવ મને ડૂચો વળે પછી મેં બીજું શું કીધું કે આપણે શું બનાવ્યું ઓલું આલુ પરોઠા પછી ત્રીજું મેં એને એમ કીધું ઓલું ફ્રેન્કી બનાવી એમ તો એ કાંઈ ન બનાવ્યું મને કહે કે ભજીયા ખાવા તો અત્યારે મારા બાટામાં છે ને મસ્તીના ભજીયા મળે પણ કેટલા વાગ્યા પછી મને ખબર 11 વાગ્યા પછી તો અડધી કલાક અહીંયા છે ને અહીંયા આ જગ્યાએ ઊભી રહે અમારે નાસ્તાના ડબ્બા છે ને એની સામે અડધી કલાક એ ઊભી રહી પછી વિચાર્યું તો મેં અહીંયા રસોડામાં ચેક કરવા કે હું કરે તો ઊભી રહી તો અત્યારે કંઈ ન થયું
ભેગું એટલે શું આવ્યું ખબર, છેલ્લામાં છેલ્લો ઓપ્શન ને પહેલામાં પહેલો ઓપ્શન મેગો. તો કઈ મેગી બનાવી ને થોડો પેટ નાખીએ, જમવાનું તો બનાવ્યું પણ એટલે એ ખાવું નથી એટલે અત્યારે મેગી બનાવે, પછી ખાસ ભજીયા, પછી એટલું ખાઈ લેવું ને ભજીયા કેમ થઈ જવું, ભૂખ જ ન લાવી છે 2 દિવસ સુધી ભૂખ ન લાવી એટલી ભજીયા ખાઈ લેવા. તો કાંઈ નહીં, મેગી બનાવી લેવી પછી તમને મળીએ. ગાઈસ અમારી ફાઇનલ મેગી બની ગઈ, જો આ ખાવાય માંડી છે કારણ કે એને ફૂલમ ફૂલ ભૂખ લાગી ગઈ છે. તો કાંઈ નહીં, મેગી ખાઈ લે પછી મળીએ. ગાઈસ હું કાલની ભજીયા કરું. આ ગાઈસ હું કાલની ભજીયા ગાઈસ એટલે હું દાંત કાઢું કારણ કે પેલા હું હે ને કેટલું બધું બોલી ગઈ, પણ વિડીયો સ્ટાર્ટ જ નતું થયું, કેટલું બધું બોલી ગઈ, એમ થયું ક્લિપ લઉં પણ એવું કંઈ હતું જ નહીં, કંઈ ચાલુ જ નતું થયું. તો કાંઈ નહીં, મેગી ખાઈને અમે 2 કલાક કાઢી લીધી ભજીયા માટે. કાલની ભજીયા કરવું, આજે ભજીયા ન મળ્યા, કાલે ભજીયા ન મળ્યા, કારણ કે આનો નસીબ બહુ ખરાબ હે, બહુ જ ખરાબ. પેલા તો કાંઈ નતું ખાવું તો મેગી ખાઈને અમે 2 કલાક કાઢી લીધી ભજીયા માટે કે ભજીયા મળી જાય એમ. ભજીયા તો તોય નો જ મળે. છેલ્લા મળ્યું તો હું ગાંઠિયા, જેઠાલાલના ગાંઠિયા ફાફડા. તો કાંઈ નહીં, ગાંઠિયા ખાઈ લે હવે, બીજું કોઈ હે નહીં ઓપ્શન આપણી પાસે. તો ગાંઠિયા ખાઈને પછી સૂઈ જશું. તો બસ આજના માટે આટલું જ. મળીએ કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ. અને હા, આટલા ટાઈમથી વિડીયો નહોતા આવતા, તો હવે પાછા રેગ્યુલર થઈ જશું અમે, તો થઈ જ જશું, થઈ જ જશું. તો કાંઈ નહીં, વિડીયો જોતા રહ્યો, સપોર્ટ કરતા રહ્યો, અને નવા હોય તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, બાય.